બોલો ગોગા મહારાજની જય, બોલો કાળકા માત કી જય, પિંપળાશર મહાદેવની જય. પહેલા સિમરીએ ગણપતિ ભગવાન ભાઈ સમરીએ આપણી કુળની માતા ને ભાઈ સરસ્વતી ને સમરૂ જાગરિયા ગણપતિની સેવા તેણે દેવો રક્ષા કરશી બ્રહ્મા વિષ્ણુ ને મહેશ. પળિયોટ કરીને ગોમસ વેડામો ચાવડા શાખાના જાગરિયા દરબાર રહેતા હતા. આ ચાવડા દરબારોને જમી જાય માલ મિલકત નો પાર નતો ભાઈ, પણ જાગરિયા એ જમીન પીઠાયો બોર નતો. દરબાર ઉદાજી રણછોડજી કરીને દરબાર હતા. ઉદાજી રણછોડજીને એનું કુટુંબ ભેગું કર્યું કે આપણે જમી જાય માલ મિલકત નો પાર નહીં, પણ લ્યારળી ખાયો પાણીનું સાધન નહીં. એ બોર બનાવીએ તો અખા પાતરળી ખાયું થાય. આ ચાવડા દરબારે ભેળા થઈને વિચાર કર્યો લે ઉદાજીનો ભત્રીજો જગુજી બે જણા કે આપણે હારું મુહૂર્ત ને ચોઘડિયું જોરાબું છે. થોડી વેળા બોરું કરીને ગોમસ બોરુમાં હરિદાસ કરીને મંતતા ભાઈ કે ને બોરુજીએ હરિદાસ ને પૂછીને હારું મુહૂર્ત જોરાઈએ. જગુજી બે કાકો ભત્રીજો જાગરિયા બોરુ હેડ્યા ભાઈ.
ભલા હેડ્યા ભાઈ ભલા બોરું હેડ્યા એટલે એમના પામો મારો બાપો ધણી પારસમણી ગોગો રહેતો તો જૂના આયર વાળી વારી નો તો ગોગે વિચાર કર્યો કે હરિદાસ ના જોમો ની આવું હરિદાસ ને ની આખ્યું તો પછી આ ઠાકો દરબારો ને ખબર નહીં પડે લાઈને બોરું જાઉં હરિદાસ ને વાત કરું એ બાબા આવે ભાઈ બાબા ભાઈ ભાઈ પાવળિયા આ વેડુમાં સાવડા શાખાના દરબાર હતા વેડામાં સાવડા શાખાના દરબાર હતા આ દરબારને માલ મિલકત જમી જોડિયા ઘણું હતું પણ પાણીનું રળી ખાયું સાધન નતું એટલે અમને બધા ભાઈ ભેળા થઈ અને પેલા ઉદોજી દરબાર હતા એમને બધા ભાઈઓને વાત કરી કે આપણી જોડી જાગરી ઘણી છે પણ પાણી નહીં રળી ખાયું પીત થયું તે તમે બધા ભાઈ જો તૈયાર થતા હોય તો આપણે બધા ભેળા થઈને આપણા પામો બોર મેલીએ બોર મેલવાનું નક્કી કર્યું એટલે જોડમાં બોરું ગામ છે બોરું ગામમાં હરિદાસ કરીને મંત છે કે હરિદાસ મંત જોડી જઈએ અને હારી પળ ને સોઘડિયું જોવરાઈ હારું મુહૂર્ત જોવરાઈ અને ઓય બોર મેલાઈએ એટલે જગુજી અને ઉદોજી બે જણા કાકો ભત્રીજો બોરું હેડ્યા એટલે મારા બાપો ધણી કણે જૂનો આયરવારીનો ગોગો હતો એનો કણ ભાઈ ગોગાનું ત્યાં થોનક હતું એટલે ગોગા વિચાર કર્યો કે હું એને બોર બનાવવો છે પણ લાય હું હરિદાસ મંતને સપનામાં કુદ આવા લોકોને વાત કરે અને મારી 5 ઈંટની દેડી કરીને બોરે બનાવીને મારું પૂજન ચાલુ કરે એટલે આર્યા જગુજી અને ઉદોજી બે જણા કાકો ભત્રીજો બોરું આયા બોરું આવીને હરિદાસ મંતને વાત કરી કે અમારા પામો અમારે બોર બનાવવો છે તે સારું મુહૂર્ત જોવરાઈ અને તમે મુહૂર્ત કાઢી આલો એ પ્રમાણે ઘોડી બોલાવીએ ત્યાં રીંગ ઊભું કરીએ એટલે મહારાજને કીધું કે મુહૂર્ત સારું આવે છે અને રીંગે ઊભી લાઈને કરજો પણ ઈ કણ ભાઈ એક જૂનો આયરવારીનો તમારા પામો ગોગો છે ત્યાં ગોગાને તમારે બેહારવો પડશે ગોગાની ત્યાં દેડી કરવી પડશે અને એનું પૂજન કરવું પડશે એટલે ભાઈ આ તો દરબાર હતા એટલે વાયન હરિદાસ મંતનું કહેવું સાચું પડ્યું નહીં જાગરિયા એટલે કે આ તો મહારાજને ગપ્પુ માર્યું છે વાયને કોઈ કોણ કર્યું નહીં કે આપણે જેટલા વર્ષોથી હોય ખેતી કરીએ છીએ ને આપણા ઘડિયાના ઘડિયા ઉઠી ગયા અને હોય ગોગો હનો એને કોઈ કોણ કર્યું ન હોય એને મનન થયું નહીં અને જાગરિયા એને તો મુહૂર્ત જોવરાયું તે પ્રમાણે રીંગનું બોનું વાળી રીંગની ઘોડી ઉભી કરી દીધી જાગરિયા વગાડ હે ભાઈ હા રીંગ લાઈને ઉભી કરી દીધી પામો બોર બની ગયો પીત ચાલુ થઈ જાય આવે કાબી ચાલુ થી એટલે મારા બાપા ધણીની આ પારસમણી ગોગ જેવો વિચાર કર્યો બોરુના હરિદા
હરિદાસ મંતનું કેવું મોન્યું ન મારા ગોગાનો અમને હાથ ન પડી પેલા મહારાજનો હાથ ન પડ્યું ભાઈ ભાઈ આ દરબારોને પ્રગટ પડશો આલ્યાવના મોનશી એ ભલો આલા ભાઈ ભલો હા ભાઈ હા આ દરબાર વેલા મોડા ક્ષેત્રમાં આવે આ મારો બાપુ ધણી જોઈ દર્શન આલવા મોડ્યા અને આ તો ચાવડા શાખાના દરબાર હતા કોઈ સારિયા વાત કરે કોઈ કોમ કરનારા વાત કરે કે અમને વળી વળીને હાફ પગોમો આવે છે દરબાર બોલ્યા ગોગાને નાગ પાહો કરીને ચોક મિલી આવો ગોગે વિચાર કર્યો કે એને થોડો થોડો પડશો આલે આ મોનશીની ભાઈ ભાઈ લાઈને એ પ્રગટ પડશો આલો હે ભાઈ હા આ મહારાજે ઠાકોરનો બોર ચાલુ થઈ ગયો આવક આપી ચાલુ થઈ ગઈ પણ મહારાજની હોય એની ખબર લીધી નહીં એટલે મહારાજને ગોગાને વિચાર કર્યો કે આ તો બોરના બંબા ચાલુ થઈ ગયા રળતા કમાતા થઈ ગયા પણ મારા ગોગાની અંભાળ કોઈ લે એમ લાગતું નથી તે મેં ગોગા વાયાને કશું કીધું નહીં પણ હરિદાસ મંતને કીધું તો વાયાને હાથું પડ્યું ને મારી અંભાળ લીધી ને પણ કે મારા ધણી કરું છું કદી ઠાકોરને ધૂણાવું ગણે દેવડી કરી અને ન બેહું તો મારું નામ ગોગોની એવું વિચાર કર્યો એટલે ચારિયા જાય કોઈ છોકરા જાય રાતે વહેલા મોડા પોણતમાં કોમ કરવા જાય એટલે આવીને પગમ પડે એટલે બધા વાતો કરવા માંડે મારું બધું આપડા પામો એક હાફ છે બોર ઉપર આવે છે ક્ષેત્રમાં પગમાં આવે છે વખો પડાવે છે એટલે કે નાગ પાહો કરી જો મેલી આવો કે આગો બેગો એટલે ગોગે વિચાર કર્યો આ તો ભાઈ આપણે કીધીએ છીએ કે બ્રાહ્મણને મારે નખું જ જાય પણ પેલું બ્રાહ્મણને મારીનું એટલે બ્રાહ્મણનું જાય નું હું એટલે ગોગાને વિચાર કર્યો કે હું પડશો તો હાલતા આવ્યો પણ મારે આપણે જો નાગ પાહો કરીને તોણી બોધ્યો ને ભાઈ તો ટૂંપીને મરી તો લોસો થાય લાગી રહ્યા એટલે મારો બાપો ધડી રીસ ચડાઈ અને પેલા ઉદાજીનો ભત્રીજો હતા જગુજી ઈરાય ક્ષેત્રમાં હોળ જોડી ક્ષેત્રમાં શેડવા આયા વગાડ પાવળિયા હે ભાઈ હા ભલા આયા ભલા એટલે ઓળ નાળીને કમ્પ્લીટ કરીને ઓળ ચાહડ કર્યું છે એટલે મારો બાપો ધણી ગોગો હોળના ચાહડામાં આવીને પેલી હોળની અણી વેટાણા હોળતાડામાંથી ઉપડીને ઉપર આવ્યું આ ઠાકોર વિચાર દરબારને વિચાર કર્યો કે જેમ હોળ જમીમાં ગળતું નથી ભાઈ બળદિયા
ને ઓળદ ધેડીને શેઢે આયા એટલે હોળની અણી ઓંબ કરીને ઓમ બહાર કાઢી એટલે ગોગો વેટી રહ્યો તો પેલા જગુજી દરબાર ને વિચાર કર્યો કે હાપ વેધી ગયો છે આમ કરીને ઓમ જાગરિયા હોળવળું કર્યું તાણે મારો બાપો ધણી શેક મારીને ફૂણ ચડાઈને ઉભો રહ્યો ભલે ભલે એ ઠાકોર વિચાર દરબાર ને વિચાર કર્યો કે આ નાગો ગાબડો વેરી છે કે શું ઘડીએ ઘડીએ પગમો આવે છે હોળની અણીએ આવે છે લ્યા ઓમ કરીને ઓમ પરુણથી એકોર કર્યો પણ આ જગુજી દરબારને અને કોઈ સંભાળ લીધી નો એ મારા બાપા ધણીને એ સાવડા શાખાના દરબારોમાં દુઃખ ચાલુ કર્યું રે ગણીએ મહેનત મજૂરી કરે પણ બરકત નો ભાઈ 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 એ માલ ઢોરમાં હરખી આવે ને ઘરોની મોદણ મો હાથો મોદો રેવા મોડ્યો એટલે પાછા દરબાર બધા ભેળા થયા વિચાર કર્યો કે મહેનત ઘણી કરીએ છીએ ઘણું પકવીએ છીએ એ હરખી આવતી નહીં બેશોહમી આવતી નહીં હોદવેણ હાદા હાદા મોદા જેવી બધાની રસ લ્યા ભાઈ મળીને બાધા રાખો એ આવો વિચાર કર્યો રે એ ભલો કર્યો ભાઈ ભલો હે ભાઈ હા ચાવડા દરબાર પોસ ભાઈ મળીને પળીએ ટાયા ભલે ભલે પળિયટ મકમોણા અરબારી છે આ મકમોણા અરબારીઓને મેલડી માતા છે લ્યા ભાઈ નાયણો ભૂવો છે વાયને આયા એટલે નાયણે ભૂએ આવું કરાલ્યો ભલા આવો આવો દરબારો જેમ તમારે આબુ પડ્યું મળીને મારા ઘેર જમાયા પેલા દરબાર જેવું બોલ્યા કે માં મારી યુગ માયા મેલડીને પૂછવા આયા છીએ એ મકવાણાની મેલડીને પૂછ્યું લ્યા છે મેલડી બોલી કે દરબારો ભળો ને ભાઈ ભાઈ બોરુના હરિદાસ મંતને તમને જૂનો આયરવારીનો ગોગો બતાયો
મંતનું કેવું ન માન્યું તમે પેલા ગોગાની સંભાળ લીધી નો એ બોર બનાવી દીધો રડતા કમાતા થઈ ગયા પણ ગોગાને સંભાળ્યો નો એ આ ગોગો તમને દુઃખ દેવાયો ભાઈ આ દરબારમાં આવું બધું લખો પડવા માંડ્યો પેલી વળની અણી ગોગો આવ્યો તો ન માન્યું અને ગોગો કે મારા વર્ષે મારી નોખી યાર ઠા તો ભાઈ દરબાર છે એટલે પછી માલે ઢોરે હોજવણી કોઈ ખેતીવાડીમાં બરકત રહેવા ન માંડ્યું એટલા બધા બરોબર હેરાન થયા તાણે કે હવે આની કોઈ ખબર લેવી પડશે ભાઈ ચમત્કાર વના કોઈ નમસ્કાર કરતું નથી આ તો એક નાગ મહારાજ હતા તે નાગ મહારાજને પેલા ભગવાનને કીધું હતું કે ભાઈ તારે કોઈને કહેવું નહીં એટલે કે સારું તેમને કહેવાનું બંધ કરી દીધું એટલે નેહાળ મોરી થઈને નીકળ્યા નેહાળીઓ છૂટ્યા તે કોઈ ઢેખાળા ચોળે કોઈ પૂંછડી સાડીનું ઓમ નો હઈ દે કોઈ ઓમ નો હઈ દે ગોગા મહારાજના મકડા વસોડી નો છે એની પડ્યા હતા અને ભગવાન પાસે આવીને નીકળ્યા એટલે કે હા મહારાજ કે ચમ આ દશા છે કે તમે નતું કીધું કોઈને કહેતા નો એટલે આ કહેવાનું ન હોય પણ આમ ખાલી ફૂંફાડો તો રાખવો પડે ને એટલે ખાલી ફૂંફાડો રાખો તો આ તો નહીં માનતા પણ જાણે ચમત્કાર હોય નમસ્કાર છે એટલે ખાલી ગોગા મહારાજ તો ફૂંફાડો રાખવા મળ્યા એટલે મરી ગયેલો હાફ પડ્યો હોય તો આપણે નહીં કહેતા શેટા હેડજો હાફ પડ્યો એટલે એના ફૂંફાડેથી શેટા હેડો છે ભાઈ એટલે આને બરોબર ફૂંફાડો મારી અને આ દરબારોને વખો પડાયો તાણે પછી દરબાર માનવા તૈયાર થયા પળિયટ ગયા એટલે પળિયટમાં મકવાણા રબારી છે નાયણ મકવાણાની મેલડીને જઈને પૂછ્યું ભાઈ એટલે મેલડીને કીધું કે તમે બુરુ જ્યાં હતા દરબારો અને બુરુના હરિદાસ મંત્રીને તમને કીધું આયરવારીનો ગોગો બતાવ્યો તોય તમે મોન્યો ન બોર બનાવી દીધો રડતા કમાતા થઈ ગયા અને 5 ઈંટની દેડી કરીને દીવો ચાલુ કરવો દીમાં તમને મનન થયું નહીં ત્યાં જૂનો આયરવારીનો ગોગો છે અને એ ભૂમકાનો ગોગો છે તે તમારે મને પૂંજાવાનું ચાલશે નહીં એટલે અમને કીધું કે અમને કોઈક પડસો આલે અને અમને કોક કરી બતાવે તો અમે માનશું એમ કીધું એટલે જાગી મારી પળિયટના મકવાણાની મેલડી ધૂણવાઈને ચેવું બોલી લ્યા બોલે ઉદાજી દરબાર હોંભળો ને ભાઈ આજથી હાથ દાડા થઈને તમને ગોગો હોમો આવે તમને હોમો આવીને ફૂણ ચડાવીને ઉભો રહેતો દર્શન દેતો એમ જાણ્યું કે અહીં ગોગો હાજર છે તમારે પૂંજાવાનું ચાલશે નહીં બાધા રાશિને નાયણ ભુવાની મેલડીને ગગરીને બાધા રાશિને ઘેરાયા થોડાક 2-4 દાડા થયા એટલે જગુજી દરબાર ને પેલા ઉદોજી દરબાર ક્ષેત્રોમાં ફરવા નીકળ્યા
ધણીને પારસમણી ગોગે વિચાર કર્યો કે મકવાણાની મેલડીને કીધેલું છે કે તમને થોડા દાડોમાં પડશો અલશે હમો દર્શન દે એ લાઈને એ પડશો ઠાકોર ને ઉદોજી દરબાર બે કાકો બદરીજો ક્ષેત્રમાં ફરતા ફરતા વૈલા હેડ્યા જતા હતા ને મારો બાપુ ધણી હોમો ફૂણ ચડાઈને આવ્યો એ બેને વિચાર કર્યો કે ભૈલા મેલડીને કીધું તું કે હોમો ગોગો આવશે તમને દર્શન દે એ આ ગોગો હોય તો આપણે કીજીએ એમ કરે બિયાવું નથી હોમાં ઉભારો આપણે કીજે પ્રમાણે ગોગો કરે તો એ ગોગો હાચો ખરું ખરું એટલે અમને જાગરિયા ખમા ખમા ગભે દોતી એથી ઓમ કરીને ઓમ લોબી કરી કરીએ છે કે જુગદી આ મારી પાની ભૂમિકાનો ગોગો હે આ મિલગતનો ગોગો હે આ ભૂમિમાં રહેતો હોય તો એ મારા ચાવડા દરબારના લેખમાં લખવાણેલો હોય તો પરંપરા મારી પેઢીઓના રખવાડા તારે રાખવો હોય તો આ દોતી ઉપર ચડી જા હું લઈ જઈને પેલું ઈકણે બેસી જા ખરું એ હારા બોમણ જોશી ભુવા બોલાવીને ગોગા તારી સ્થાપના કરીએ ગોગા તારી અખંડ સુધ્યું જગવું ભાઈ જાગરિયા ખમા આ ચાવડા શાખાના દરબાર એના પામો ફરવા ગયા ધોન બોન ચેવા જોવા નીકળ્યા
એટલે જગુજી ઉદોજી બે કાકો ભત્રીજો ક્ષેત્રમાં ફરતા 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 આયા. આયા છે. એટલે મારા બાપા ધણીને ગોગાને પેલું મેલડીનું વેણ વાપર્યું ભાઈ પેલા સાંભળ્યો? કે મેલડીને કીધેલું છે કે 100 દાડમ તમને એ ભૂમિનો ગોગો હશે તો તમને દર્શન દેહે. તાર લાઈન આ બે કાકો ભત્રીજો ઘર ધણી છે અને એમને રૂબરૂ જ મારા દર્શન દેવા છે. એટલે શેઠે શેઠે હેડે દાદા ને હોમો ફૂણ ચડાઈને આવ્યો. આ એટલે બે કાકો ભત્રીજો ઉભા રહ્યા જગુજી ઉદોજી બે પેલા ઉભા રહ્યા. અને હાથ જોડીને બોલ્યા કે મહારાજ જો જૂનો આયરવાડીનો ગોગો હોય આજ ભૂમિકાનો ગોગો હોય અને તારે અમારા હાથથી બેહવું હોય અને કણે તારે પ્રગટ પડસા હાલવા હોય ને અમારા લેખમાં લખણેલો હોય તો અમે કીજીએ એ પ્રમાણે કરે તો તને દેહાત દીજીએ. એમ કઈ ગભા દોતી હતી આમ કહીને આમ ઉદાજીને દોતી લોબી કરી ગયા દોતી પર આવી જા મહારાજ અને મું લઈ જઈને મેલું એટલે બેહી જા. તો હારા બોમણ ભુવા જોશી બોલાવી અને હારું મુહૂર્ત જોડાઈને તારી અખંડ શોધ્યો જગવું એમ કહીને આમ ધાર્યું લોબું કર્યું ભાઈ દોતી. એટલે મારા જેઠે જેઠે આવતા હતા સડક દઈને દોતી પર ચડી ગયા અને અમને દોતી લઈ અને જોડીમાં કેડો હતો તે કેડામાં જઈને મેલ્યા કે મહારાજ આ કેડે બેહી દો અને હારું મુહૂર્ત જોવરાઈ અને વાયકણ તમારી દેવડી બનાવી અને તમારી અખંડ શોધ્યું જગવ્યું. એટલે ગોગો પેલી દોતી આમ નેચી કરી ભગત એટલે સડક દઈને ઉતરીને કેડામાં જઈ અને એને દર્શન દઈને ગોગો મહારાજ અલોપ થઈ ગયા પાવળિયા વગાડ હે ભાઈ હા એ ભલા થઈ ગયા ભાઈ ભલા. દરબાર ભૈલા મળીને પાછા પળિયેટાઈને પેલા મકવાણાની મેલડીને પૂછ્યું એ માં મેલડી ઓભળને તું કીધું તું એ પ્રમાણે મહારાજ આયા એમને સન્મુખ મળીને પડસો આલ્યો. હવે મેલડી તારો દોઢ છૂટે મારા બાપા ધણીનો ગોગાનો દોઢ છૂટે. એ દાડે ભાઈ અમારે દેડી કરીને અખંડ શોધ્યો જગબી છે. મારી યોગ માયા મેલડીની હારું ભૈલા પળને ચોઘડિયું લઈને દોડાલ્યો ગોગે દોડાલ્યો. એ અમરે ચોઘડીએ ભૈલા રજા મળી ઈટો લાઈને મહારાજની દેડી કરી. પૂરતી બોમણ જો બોલાઈને જાગરિયા વિધિ કરીને દીવો ચાલુ કર્યો. બાપો મારો અમર અવતાર વાળા ગોગા ખમા તને ભાઈ એ મારા કાશીના નાથ હારી પળને હારા ચોઘડિયા લઈને કોમો ન કર્યો હોતો. જરૂર એ ગોગા જગત મોનોત નહીં રે.
આ જગુજી દરબાર ને મારો બાપો ધણી ધૂણવા ગોગો આયા છે એટલે દર રવિવારે વસ્તી આબા મોડી મોનતા ઈસ્તા વાળા આબા મોડ્યા દુખિયારા આબા મોડ્યા જરૂર જરૂર એ ગોગો જેવું બોલ્યો લ્યા કે લ્યા મારા ગોગાનો રવિવાર બંધ કરજો અને દર ગુરુવારે બેસજો દર ગુરુવારે હું ગોગો યાદ જો તમને પડગટ પડસાલ્યું ભાઈ ભાઈ એ મારો બાપો ધણી ત્યાં સતના પડસા જાગરિયા ચાલુ કર્યા જગુજી દરબારની ભુવાપણી ચાલુ થી જગત જગતની વસ્તી દેશ પરદેશની વસ્તી જાગરિયા આબા મોડી ભલા એ સાબર કોઠામાં વલાસણા કરીને ગોમસ વલાસણામાં ગ્રાશિયાનું વાહગણું છે ત્યાં કણે વિષ્ણુ બા કરીને ગ્રાહણી હતા એમને લાગરિયા કુદરતી રોગ થયો રે આખી ચોબડી ભૈલા કોઈજી શરીરે રગત બધે બીજા ચોબડી હાજી એવું દેખાય નહીં એ દવાખોને ભરી વળ્યો પણ આ રોગનો એલમી કોઈ સડ્યો ન કોઈ દવા લાગુ પડી ન બસ દઈને જીવવાની આશા નોરી એ જોડી કોઈ બેહવાનો દે જોડી કોઈ બેહવાનો જાય કે ઓને આવો ચેપી રોગ છે શરીરની ચોપડી ફાટી જી છે રગત વધશે જોડી બેસો તો રોગ વળગશે આ બૈના ઘરની હોદવેણ ને એમ થયું કે હવે નો જીવે ગોમની વસ્તી કે હવે નો જીવે એ ભૈયાજી જાગરિયા કે હવે મારે કોઈ આધાર નહીં હવે હું જીવું નહીં ભલા ભાઈ ભલા હે ભૈયા લાગરિયા આ ગોગાને આ દરબારોને તો બરોબરની કસોટી લીધી છે દરબારી તાણે ગોગા બિહાર્યો છે નકે હમીદાઈ ગયા મોને એવા નતા પણ આ તો વારે ઘડીએ ગોગો શાક મારી મારીને હોમો ઉભો રહ્યો અને એને બરોબરના બીવરાયા તાણા નમ્યા છે નકો એમનામાં દરબાર નમે એવા નતા
પછી જગુજીની ભુવાપણી ચાલુ થઈ, જગત જગતની વસ્તી આવવા માંડી, દુખિયાનો દુઃખ ભાગવા માંડ્યો. રવિવાર ભરતા હતા, ગોગે ના પાડી કે મારો ગુગાનો રવિવાર ભરશો નહીં. અને ગુરુવારના દાડે બેસ્યું એટલે ગુરુવારના દાડે પરંપરા તમારી પેઢીઓની પેઢીઓ ચાલશે ત્યાંથી હું ગોગો હાજર રહ્યો હતો એવું કઈ નીકળ બેઠેલો છે. ભાઈ પછી સાબરકાંઠામાં વલાસણા ગામ છે, ત્યાં આગળ ગરાશિયા છે. છે અને એમાં વિષ્ણુબા કરીને ગરાણી હતા, એમને શરીરે રગતપતનો રોગ નીકળ્યો. પકડ્યો છે એટલે દવાખાને બધે ફરી વળ્યા પણ કોઈ દવા લાગુ પડી નહીં. પછી બહેનું શરીર ગંધાવા માંડ્યું એટલે કોઈ જોડી બેહવાનો કોઈ જોડી બેહવાનો દે, ભાઈ ખાટલામાં પડી ગામની વસ્તીના ઘરની હોદવેણ. અને એ જ પોતે કહેવા મળી કે હવે હું જીવું નહીં. પણ કોકને વાણે સારો બચારો મોણે કોક હશે ને ગોગઈનું દુઃખ ભાજ્યું છે, એને વાત કરી જાગરિયા તમને ગેલ્યા ભાઈ 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 હવે ઓને કોઈ ઉપાય નહીં, મૂકું એટલો શિલ્યો ખતરો છે. ઓને વેડે લઈ જાઓ, વેળા પડિયત કરીને ગોમ છે, વેડે લઈ જાઓ, વેળામાં દરબાર ને ગોગો છે. છે વેડાના કાવડા શાખાના દરબાર છે, એ ગોગો પ્રસન્ન થયો છે, દુખિયારોનો દુઃખ ભાગે છે. આ શિલ્યો ઉપાય છે આ ગાયની વારી, મારો બાપો ધણી આવે તો બચ ન કે બચ એવું નહીં. ત્યાંથી જીપ કરીને બહેને જીપમાં નોશીને વેડે લાયા. એટલે મારો બાપો ધણી સળજુક પોરાનો પારસમણી ભોગો જગુજીને ધૂણવાયો. તમે સાબરકાંઠેથી હોય મારી આશના આયા, ભણેલ્યા ગ્રાસ્યો આ બહેનું દુઃખનું ગોગો મટાડ્યા વનો નીરું. એવી મારા બાપા ધણીની પડ ઉપડી રે. આ બહેને હારી આશી આલીને મારા બાપા ધણીને રગત બધનું રોગ મટાડી દીધો. ખરું ખરું બહેને પહેલા હાજી કરી દીધી. આ બે પરંપરા યાદ જોડીને મારા બાપા ધણીની સેવાને માનતા માનવા માંડી. બાપો કરતે કરતે જાગરિયા એક દાડાનો સમો આવ્યો લ્યા. એટલે હરહાય કરીને ગામડું સભઈ હરહાયમાં પટલિયા હતા. પટલિયાને બેલા બે બૈરા હતા પણ ભગવાને પરજાલી નથી. ખરું ખરું નાયઠવરની જોમ થઈ ગયા. વસ્તી કહેવા માંડી કે પઢોલ હવે તમારે પરજા ન થાય, બે બૈરે વાંઝિયા મેણું ભગવાને બાજુ નો. પેલા પટોલ જાગરિયા હૈયામો આર્યા.
મારા કર્મો દીકરી દીકરા પરજા નીવો નકે બે બૈરા કર્યા બે બૈરી ભગવાન પરજા લ્યા વનવાનો રો આવો વિચાર કરીને બેઠા એટલે ઘારા ભોળા ભગતને વાત કરી મળીએ છે કે પટોલ પટોલ હવે તમે મૂકું એટલું કરો તો ભગવાન તમારી દુઃખ ભાગશે એ વેડે તો વેળામાં ચાવડા શાખાના દરબાર છે આ દરબારોને આયરવાળીનો એમની માલકીનથી ભોગો પરસન થયો છે મારો બાપો ધણી દેશ પરદેશની વસ્તી આવે છે યાનું આ ભોગો દુઃખ ભાગે છે તમારે જો કદી કર્મ હશે તો ભગવાન ભેળા રાશિને આ ગોગો દુઃખ દૂર કરશે એ ભલા ભાઈ ભલા ભાઈ ભાઈ પટોલ પેલી બે પટલાણીયાને લઈને વેડે આયા ભલે વૈલાઈને મારા બાપા ધણીની આ ગોગાની પેલી આઈને પૈયે લાયા એ આ ગોગો જેવું બોલ્યો લ્યા કે ઠાકો પટોલ આજકાલ કરતે કરતે 60 વર્ષની જોમ બની ગઈ 60 વર્ષે તમને મારા ગુગા જોડી આબાની નવરી મળી એ રહાઈથી આશા કરીને આયા છો તો હું કાશીનો નાથ બહેર ભૈરો વાળો ગુગો રેશમી રીઝો વાળો ગુગો એ દુખિયારોનો દુઃખ મટાડનારો ગુગો સુલ્યા ભગવાન જોડી માગણી માજીને એ તમારું દુઃખ દૂર કર્યો પટોલ પેલા 60 વર્ષે દીકરો આલ્યો ભલે એટલે પટોલ આઈને નમી પડ્યા પ્રભુ બરોબર માનીને માનતા ઈચ્છતા એમની જીવન બોલેલી પાર પાડી દીધી એ આવા પ્રગટ પડસાશે આ મારા બાપા ધણીની અમૃત તો ઘડીએ ને ભૈલા લાભ યુગના તો ઘડીએ ખંડ સુધ્યો દગવેલી છે એ જાગરિયા આ ચાવડા દરબારોની પેઢીનો મોજો ચડતો રાખશે
પરંપરાઓની સેવાને ઓની ચરીની ચૂકે તો ગાધ કૂટવાની દે વાપર્યું નેઠવાની દે જરૂર જરૂર આ તો ભાઈ ચરી વાળાનો દેરા છે જાગરિયા ખમા ખમા એની ચરી પાળો એનો દોઢ ને દીવો હાચવો તો શમીએ કોડું પકડેલું ના મિલશે ની તારે દિરાર ચાલુ છે પણ જાગરિયા હોભળને બાપો બાપો આ કેશે કે વેડું વેડે ભૈલા ગુગાના મઢમો બનાવી છે તેવા ભોળા ભક્તો બેઠા છે એક તો મારા બાપા ધણીનો ભૂ વૈલા જગુજી ગોબરજી દરબાર બેઠા છે એ જોડમાં પઢાર વેલા બાબુજી ઉદાજી છે જોડી ભરતભાઈ ચાવડા બેઠા છે જાગરિયાની ભગવાન માતાજી પરંપરા પાર પાડશે પાડા એ રતનજી રાઠોડ છે સતુરજી રાઠોડ જોડી બેઠા છે જોડી લાલભાઈ પટેલ ને દિલીપભાઈ ચાવડા આ બધા ભોળા ભક્તો બેઠા છે એ ગોગાનો ભળને ભાઈ તારે હાલ નાગ પોચમના દાડે આ ગોગાનો મેળો ભરાય છે મારો બાપો ધણી દર ગુરુવારે હાજર છે આ મારો બાપો ધણી દુખિયારાનો દુઃખ ભાગે છે પરંપરા આવું ભાજે જાહે ગોગા તારી અખંડ સુધો જગવી છે દુખિયારોનો દુઃખ ભાગીએ મારા બાપા ધણી આ બેહનારા ડાયરા ને આ સભાને સુખી રાખજે ખમા ખમા એ મારી નાત વિહોતરને સુખી રાખજે
હા